ચોરાફળી તો તમે ઘણી જગ્યાએ ખાધી હશે, ઘણા પ્રકારની ખાધી હશે. જો તમારે લાઈવ ચોરાફળી ખાવી હોય ને તો તમારે અહીંયા જવું પડશે. ઘણી જગ્યાએ તમને લાઈવ ચોરાફળી મળતી નથી, પણ બનાવેલી જ લઈને ઊભા હોય છે ને એ પ્રકારની આલવામાં આવે છે. અહીંયા તમને તમારી આંખોની સામે લાઈવ કટિંગ કરીને સ્ટેપ બાય સ્ટેપ એ પણ યુનિક પ્રકારની ચોરાફળી રેડી કરીને આપવામાં આવે છે. એ પણ ચટણી આપવામાં આવતી નથી. અહીંયા તમને મરચાં અને ડુંગળી કાપીને આપવામાં આવે છે, પણ ફ્રેશે ફ્રેશ. ચલો આપણે જોઈએ છે કઈ રીતે બનાવવામાં આવે છે અને અહીંયાનો શું ટાઈમિંગ હોય છે એ પણ આપણે જોઈએ છે. ચલો આવી જાઓ. પેલી ગાયને કાઢ. એટલે કહીએ 1 TB લો, 1 TB લો. ઓકે વાહ. ડબ્બા ડબ્બા હોય બધા. હા, બધા પણ એટલું બધું ના આવતા હો. ખાઈ લી વાલે નાલે અંદર મરચા છે નહીં ખાવાની. મરચા જોઈએ. હા મૂકી દો. સુજાલ
આ ગાયની કાળામાં પાણી નાખીને પણ પાણી છાંટી દેખાય પર પાણી છાંટી દેખાય પર એકદમ યુનિક આઈટમ હતી. નાની ચોરાફળી, મિની ચોરાફળી, ચોરસ. અને અમદાવાદની જેમ અહીંયા ચટણી બટણી નહીં મળતી. અહીંયા જો તમે મરચાં અને ડુંગળી આપે, સૌથી મોટી વિશેષતા. જો તમારે પણ કંઈક નવી વસ્તુ ટ્રાય કરવી હોય એ પણ ચોરાફળીમાં, તો તમારે અહીંયા પહોંચવું પડશે. લોકેશન આવતું હશે ઉપર, બાકી આ વિડીયો તમારા દોસ્તોને બી શેર કરી દેજો. બાકી અહીંયા તમે ગમે ત્યારે આવશો ને ત્યારે આ રીતના ચોરાફળી બનવાનું ચાલુ જ હોય છે. લાઈવ ચોરાફળીનો કોન્સેપ્ટ પહેલી વાર તમારા માટે લઈને આવ્યા છે. તો ભાઈ તમારા દોસ્તોને આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા. બાકી લોકેશન સ્ક્રીન ઉપર આવે છે. આજે ને આજે જ પહોંચી જાઓ ભાઈ. ચલો કંઈક નવું ટ્રાય કરવું હોય તો.